જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બેટા, આમનોનના છેલ્લા 2 લેક્ચર્સમાં આપણે સૌથી પહેલાં મૂડી અને ઉપાડને લગતા વ્યવહારો સમજ્યા. ત્યાર પછી જે ઉદાહરણ 4 હતું એમાં ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરતને લગતા વ્યવહારો સમજ્યા. આજે ઉદાહરણ 5 એના માટે તમે 3 નંબર આપીને ટાઇટલ આપી દેજો. ધંધામાંથી અન્ય રીતે ગયેલ માલના વ્યવહારો. ધંધામાંથી અન્ય રીતે ગયેલા માલના વ્યવહારો. વેચાણ સિવાય ધંધામાંથી માલની જાવક અનેક રીતે થાય. વેચાણ સિવાય ધંધામાંથી અન્ય કોઈ રીતે માલની જાવક થાય તો એને લગતા વ્યવહારોની આમનોંધ કઈ રીતે થાય એ આજે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે જ્યારે વ્યવહારોના પ્રકારો, ધંધાકીય વ્યવહાર, હિસાબી વ્યવહારના પ્રકારો સમજ્યા ત્યારે એમાં 4 પ્રકાર પાડ્યા હતા. રોકડ વ્યવહાર, ઉધાર કે શાખના વ્યવહાર, વિનિમયના વ્યવહાર અને વિશિષ્ટ વ્યવહાર. એ જે વિશિષ્ટ કે ખાસ વ્યવહારો કેમ યાદ કરવાનો પ્રયત્ન કરજો. વિશિષ્ટ કે ખાસ પ્રકારના વ્યવહારોમાં કયા પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય કે એ રોકડ વ્યવહાર પણ નથી, એ ઉધાર કે શાક પરનો વ્યવહાર પણ નથી, એ વિનિમયનો પણ વ્યવહાર નથી. એટલે 3માંથી એક પણ કેટેગરીમાં એ વ્યવહાર આવતો નથી. એનો સમાવેશ આપણે કયા પ્રકારના વ્યવહારોમાં કરશું? વિશિષ્ટ કે ખાસ. જેમ કે ધંધામાંથી માલ ચોરાઈ ગયો, આગ લાગી, આગમાં માલ બળી ગયો, વરસાદમાં માલ પડી ગયો, વરસાદમાં માલ બળી ગયો, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય, ધર્માદામાં તમે માલ આપો, નમૂના તરીકે જાહેરાતના હેતુથી નમૂના તરીકે મફત માલનું વિતરણ કરો. તો આ પ્રકારના વ્યવહારો એ એવા વ્યવહારો છે કે જેમાં ધંધામાંથી માલ જાય છે. ધંધામાંથી માલ જાય છે પણ બદલામાં રોકડ નથી મળતી કે 5-15 દિવસ પછી કોઈની પાસેથી લેવાના નથી. એટલે કે ઉધાર કે શાખનો વ્યવહાર પણ નથી, વિનિમયનો વ્યવહાર પણ નથી, છતાંય ધંધામાંથી માલ જાય છે. કેવી રીતે? આગથી માલ નાશ પામે, વરસાદમાં માલ પલળી જાય, ચોરાઈ જાય, અકસ્માતમાં નુકસાન થાય, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય, ધર્માદામાં માલ આપો, જાહેરાતના હેતુથી તમે મફત નમૂના તરીકે મફત માલનું વિતરણ કરો. તો બેટા, આ પ્રકારના વ્યવહારો એ દરેક પ્રકારના વ્યવહારોમાં માલની જાવક થાય છે પણ વળતર સ્વરૂપે આપણને કાંઈ મળતું નથી. એટલે ખરેખર આગ લાગી, માલ બળી ગયો, ચોરાઈ ગયો વગેરે વગેરે તો નુકસાન થયું. એને લગતા વ્યવહારોની આમનોંધ કેમ લખાય એ આજના લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ. ટેક્સ્ટ બુકનું પેજ નંબર 68 અને 69 સામે રાખજો.
કદાચ કોઈની પાસે ટેક્સ્ટ બુક ન હોય તો PDF સ્વરૂપે મેં તમને એ 2 પેજની એક કોપી મોકલી દીધી છે. તમે કેવી રીતે દાખલો ગણવાનો રોજ સમજાવું છું. આ દાખલો સમજાવું એ પહેલાં તમારી નોટ્સમાં એક આમનોન દોરી લેવાની, 2-3 પેજ આમનોન દોરી લેવાની, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા વગેરે. આમનોન દોરી લીધા પછી કોના ચોપડામાં આમનોન લખીએ છીએ? મુરલીધરના. એટલે ઉપર ટાઇટલ આપશું મુરલીધરના ચોપડામાં આમનોન અથવા મુરલીધરની આમનોન. હવે તારીખના ખાનામાં સૌથી પહેલી લાઈનમાં વર્ષ લખશું 2014. વર્ષ લખશું 2014. કયા મહિનાની વિગતો આપેલી છે? મે. તો સૌથી પહેલો વ્યવહાર મે તારીખ 1. મે તારીખ 1 વ્યવહાર વાંચો. આને સ્ક્રોલ કરવાની કઈ જરૂર નથી. સ્ક્રીન ઉપર મેં આ રાખેલું છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 68 અને 69 સામે રાખો, આરામથી સમજાઈ જશે. હવે નિયમ શું છે બેટા? કે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર થાય અને ધંધામાંથી માલ કે મિલકત જાય તો જમા થાય. ઉપજ, ફાયદો જમા થાય, ખર્ચ, નુકસાન ઉધાર થાય. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા, વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર. હવે વારાફરતી ધીમે ધીમે એક પછી એક વ્યવહાર સમજો. ધંધામાંથી ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. સૌથી પહેલો વ્યવહાર શું છે? ધંધામાંથી ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. કઈ તારીખનો વ્યવહાર છે? 1 મે. તો સૌથી પહેલી મે આપણે શું લખશું? ધંધાનો માલિક અહીંયા કોણ થાય છે? લેનાર. એટલે ધંધાનો માલિક ધંધામાંથી જ્યારે પણ કોઈ પણ માલ મિલકત કે રોકડ લઈ જાય, ધંધાનો માલિક ધંધામાંથી જ્યારે માલ મિલકત કે રોકડ લઈ જાય ત્યારે ધંધાનો માલિક કોણ બને છે? લેનાર. તો ઉપાડ ખાતે ઉધાર. એ ધંધાના માલિકનો ધંધામાંથી કરેલો માલનો ઉપાડ છે, એટલે ઉપાડ ખાતે ઉધાર 1000. અને અન્ય કોઈ પણ રીતે માલ જાય. આના પહેલાના ચોથા દાખલામાં પણ આ પ્રકારના વ્યવહાર આવી ગયા. ત્રીજા ઉદાહરણમાં પણ 1-2 વ્યવહાર આવા આવી ગયા. વારાફરતી તમે સમજો. ત્રીજા ઉદાહરણમાં આપણે શું સમજાવ્યું હતું? મૂડી અને ઉપાડના વ્યવહારો. ચોથા ઉદાહરણમાં શું સમજાવ્યું હતું? ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને 2-4 વ્યવહાર આવા હતા. આ દાખલામાં અન્ય રીતે ગયેલ માલને લગતા વ્યવહારો, એની સમજૂતી આપવાનો પ્રયત્ન કરું છું. તો સૌથી પહેલી તારીખે ધંધાના માલિકે ધંધામાંથી કેટલો માલ ઉપાડ્યો? 1000. એટલે ધંધાના માલિકનો ઉપાડ થયો, એટલે ઉપાડ ખાતે ઉધાર. અને અન્ય રીતે માલ જાય. હું જ્યારે એમ બોલું અન્ય રીતે માલની જાવક થાય એટલે કે વેચાણ સિવાય, તમે માલ કોઈને વેચો છો એ સિવાય, ધંધામાંથી વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે માલની જાવક થાય તો એ ખરીદ ખાતે જમા થાય. આગળ આવી ગયું છે. આપણે બેવડી અસરમાં પણ આ શીખવાડેલું છે. ઓકે, તો થોડી ઉતાવળ રાખી, જે આવડે ફટાફટ લખો.
એટલે બેની પહેલી તારીખે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબત જેમાં શું લખવાનું દીકરા? વ્યવહાર. બાબત જેમાં શું લખવાનું? વ્યવહાર. ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. હવે ત્રીજી તારીખનો વ્યવહાર હતો. ₹700નો માલ આગથી બળી ગયો. ₹700નો માલ આગથી બળી ગયો એટલે આગથી નુકસાન થયું. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 700 તે ખરીદ ખાતે જમા 700. માલ જાય છે, બળી ગયો એટલે ધંધામાંથી માલ ઓછો થયો. આ સમજાશે. બાબત છે એમાં વ્યવહાર. પછી કીધું છે 500નો માલ ચોરાઈ ગયો તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબત છે ₹500નો માલ ચોરાઈ ગયો તેના. હવે 8મો વ્યવહાર સમજો. 8મી તારીખનો જે વ્યવહાર છે, પોલીસ તપાસ થતાં ₹100નો માલ અગાઉ 5મી તારીખે કેટલાનો માલ ચોરાઈ ગયો તો? ₹500નો. એટલે આપણે આમનું શું કરી? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. હવે એ પૈકી ₹100નો માલ આપણને પરત મળ્યો તો ઊંધી આમનો રિવર્સ. શું કામ? કે પહેલાં ₹500નું નુકસાન થયું હતું પણ એ પૈકી ₹100નો માલ તો પરત આવી ગયો ને બેટા. એટલે ઉલટી આમનો. એટલે ખરીદ ખાતે ઉધાર કરી નાખ્યા 100 અને ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા 100. જો આ આમનું બેયને ભેગી રાખીને સમજો. 5મી તારીખે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા લખ્યા હતા આપણે? ₹500. એ પૈકી ₹100નો માલ પરત આવ્યો તો ઉલટી આમનો. હવે એકચ્યુઅલી ₹400નું નુકસાન થયું કહેવાય. એટલે ખરીદ ખાતે ઉધાર તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. 12મી તારીખનો વ્યવહાર સમજો. 12મી તારીખનો વ્યવહાર સમજો. ₹2500નો માલ આગથી બળી ગયો. ₹2500નો માલ આગથી બળી ગયો જેનો વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો. આ વ્યવહારને ત્રીજા નંબરના વ્યવહાર સાથે કમ્પેર કરો. ત્રીજા નંબરના વ્યવહારમાં શું હતું બેટા? ત્રીજા નંબરના વ્યવહારમાં શું હતું? ₹700નો માલ આગમાં બળી ગયો જેનો વીમો ઉતરાવેલ ન હતો. એટલે ત્રીજા નંબરની આમનોનમાં આપણે શું લખ્યું હતું? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. જ્યારે આ વ્યવહાર એટલે કે 12મી તારીખનો વ્યવહાર સ્ક્રીન ઉપર સૌથી નીચે દેખાય છે. હવે એનો આપણે વીમો ઉતરાવ્યો હશે અને વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો તો ₹2500નો જે માલ બળી ગયો એટલે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. પણ અહીંયા આપણને નુકસાન નથી થતું. શું કામ નુકસાન નથી થતું? કેમ કે આ ₹2500 આપણે કોની પાસેથી લેવાના? વીમા કંપની પાસેથી. જેમ કે આપણે એનો વીમો ઉતરાવેલો હતો. ઉપરની ત્રીજી તારીખમાં વીમો ઉતરાવેલો નહોતો એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એ રીતે આમ નોંધ કરી હતી. અહીંયા મારા દીકરા શું થયું? ₹2500નો માલ બળી ગયો પણ આપણે એનો વીમો ઉતરાવેલો હતો એટલે એ ₹2500 આપણને કોણ આપશે? વીમા કંપની આપશે. એટલે આપણે વીમા કંપની પાસેથી લેવાના થયા, વીમા કંપની પાસે લેણા થયા એટલે આપણે વીમા કંપની ખાતે ઉધારશું. વીમા કંપની ખાતે ઉધારશું કેમ કે આપણે એની પાસેથી લેવાના થયા. નુકસાન તો કંઈ થતું જ નથી કેમ કે ₹2500નો માલ બળી ગયો, ભલે ને બળી ગયો. એ ₹2500 આપણને કોણ આપશે? વીમા કંપની આપશે. આપણે કોની પાસે માંગીએ? વીમા કંપની પાસે. એટલે વીમા કંપની ખાતે ઉધાર અને ધંધામાંથી માલ ગયો એટલે ખરીદ ખાતે જમા. ક્લિયર? તો આ પહેલી વાત સમજાણી બેટા.
હવે એમાં દીકરા 15મી તારીખ. હવે 15મી તારીખનો વ્યવહાર શું છે? 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. મારા દીકરા ધ્યાનથી સમજજો. વ્યવહાર વાંચી લીધો? વ્યવહાર વાંચી લીધો બેટા? ₹4000નો માલ જહાજમાં ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેના વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો. અને ઉપરના વ્યવહારમાં જે માલ બળી ગયો હતો એમાં ₹2500 વીમા કંપનીએ પૂરા આપી દીધા હતા. પણ આ 15મી તારીખના વ્યવહારમાં શું થાય છે કે કુલ 4000નો માલ ડૂબી ગયો, તણાઈ ગયો. આપણે એનો વીમો લીધો હશે તો વીમા કંપનીએ કેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો? 50% રકમનો. કેટલો દાવો મંજૂર કર્યો? 50%નો. એટલે 4000માંથી ₹2000 આપણે કોની પાસેથી લેવાના થયા? વીમા કંપની પાસે. કુલ 4000માંથી 2000 કોની પાસે લેવાના થયા? વીમા કંપની પાસે. એટલે 4000નો માલ ડૂબી ગયો, પણ 2000 તો વીમા કંપની આપશે ને. એનો મતલબ કે ₹4000નો માલ ભલે ને ડૂબી ગયો, પણ 2000 તો આપણને કોણ આપશે? વીમા કંપની આપશે. તો એનો મતલબ એવો થયો કે આપણને નુકસાન કેટલું સહન કરવાનું થયું? 2000. સમજાય મારા દીકરા? કુલ 4000નો માલ બળી ગયો. હવે એ 4000 પૈકી આપણને વીમા કંપની કેટલા આપશે? એ 4000 પૈકી આપણને વીમા કંપની કેટલા આપશે? 2000. પેલી જ આમનો સ્ક્રીન ઉપર દેખાય છે. એટલે 2000 વીમા કંપની પાસે લેણા થયા, એટલે વીમા કંપની ખાતે ઉધાર 2000. નુકસાન કેટલું થયું? 2000. આ સમજાય છે બેટા? કુલ 4000નો માલ ડૂબી ગયો, પણ 2000 તો વીમા કંપની આપી દેશે. એ વીમા કંપની પાસે લેવાના થયા, એટલે વીમા કંપની ખાતે ઉધાર, અને બાકીનું જે 2000નું નુકસાન છે એ આપણે ભોગવવાનું. તો માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને માલ કેટલો ગયો? 4000નો. તો અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા. ક્લિયર? સમજાઈ ગયું બેટા? આખો દાખલો પહેલાં છે ને તમારી પીડીએફમાં અથવા તો ટેક્સ્ટ બુકમાં આપેલું. પહેલાં 2-3 વાર વાંચી જવાનું, પછી જ્યારે મારી જોડે આ ઓડિયો સાંભળો ત્યારે લખવાનો પ્રયત્ન કરવાનો, અને પછી મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો. એમ કરતાં આવડશે. એકવાર સાંભળી લેવાથી કે એકવાર જોઈ લેવાથી ન આવડી જાય. સારું મારા દીકરા. તો 1લી તારીખ 3જી તારીખ ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. 700નો માલ આગથી બળી ગયો, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. 500નો માલ ચોરાઈ ગયો, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. એમાંથી 100નો માલ પરત મળ્યો તો ઊંધી આમનોન, એટલે કે ખરીદ ખાતે ઉધાર, તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. 2500નો માલ આગથી બળી ગયો, જેનો વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો. એટલે 2500નો માલ જે બળી ગયો એનો વીમા કંપની પૂરેપૂરી રકમ આપી દે છે. એટલે પૂરેપૂરી રકમ આપણે કોની પાસેથી લેવાની થઈ? વીમા કંપની પાસેથી. વીમા કંપની પાસે લેણા થયા, એટલે વીમા કંપની ખાતે ઉધાર, તે માલ ગયો એટલે ખરીદ ખાતે જમા. 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, નુકસાન થયું 4000નું, બટ એમાંથી 50% રકમ આપણને વીમા કંપની વળતર સ્વરૂપે આપશે, કેમ કે અગાઉ એનો આપણે વીમો લીધો હશે. તો 2000 આપણે કોની પાસેથી લેવાના, વસૂલ કરવાના થયા? વીમા કંપની પાસે. એટલે વીમા કંપની ખાતે ઉધાર 2000, બાકીના 2000નું ડૂબી ગયું એટલે નાઈ નાખવાનું, નુકસાન થયું. તો માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000, અને કુલ કેટલાનો માલ ધંધામાંથી ગયો? 4000નો.
એટલે ખરીદ ખાતે જમા 4000. 500નો માલ ધર્માદામાં મફત વહેંચ્યો. 500 રૂપિયાનો માલ ધર્માદામાં મફત વહેંચ્યો. જો બરાબર આમાં બહુ ગોટો થશે. 22મી તારીખનો વ્યવહાર અને 16મી તારીખનો, પહેલાં તો 16મી તારીખ આપણે લઈએ. ધર્માદામાં આપ્યું, આપણે ધર્માદો કર્યું, એટલે ધર્માદો એ આપણા માટે શું છે? ખર્ચ. એટલે એની આમ નોંધ જુઓ, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. સિમ્પલ. કેટલા રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો? 500નો. એટલે ધર્માદો એ આપણા માટે શું છે? ખર્ચ. અગાઉ એક દાખલામાં વડાપ્રધાન રાહત ફંડમાં તમને પરીક્ષામાં પૂછ્યું હતું, બધું યાદ હોય તો. એટલે ધર્માદો એ આપણા માટે શું છે? ખર્ચ. એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર અને ધંધામાંથી માલ અન્ય રીતે જાય છે એટલે ખરીદ ખાતે જમા. હવે 20 અને 22ની કમ્પેર બરાબર કરશું બેટા. 20 અને 22, 20મી તારીખ અને 22મી તારીખ, અત્યાર સુધીનો વ્યવહાર સમજાઈ ગયા ને બેટા? હવે હું ઓનલાઈન જ્યારે તમને લોકોને કહેતો હોઉં ત્યારે બેટા હું એમ દરેક વખતે કહું છું કે ભાઈ આ પહેલાં તમે સમજો, લખો, વાંચો, વારંવાર પ્રેક્ટિસ કરો, ને છતાંય ન સમજે તો યુ કેન કોલ મી ઓર યુ કેન કમ ટુ મીટ મી, બટ ઓનલી બિટવીન 4 to 6, 4 થી 6, અને પણ વર્કિંગ ડેઝમાં. અમુક બાળકો ગમે ત્યારે રવિવારે રાતના કે વહેલી સવારે કે ગમે ત્યારે ફોન કરતા હોય છે. વર્કિંગ ડે સ્કૂલર્સમાં સોમથી શનિ સુધી 4 થી 6 વચ્ચે યુઝવલી તમે મને ફોન કરીને ફરીથી પૂછી શકો છો, અથવા તમે મારી પાસે આવી પણ શકો છો. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને માત્ર 4-4, 5-5 વિદ્યાર્થીઓના ગ્રુપ માટે આ મહિનાથી મેં એક પર્સનલ ટ્યુશન શરૂ કરેલ છે, બહુ નોમિનલ ફી સાથે. એટલે તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો યુ કેન કમ ટુ મીટ મી ઓર યુ કેન કોલ મી, અને 4-4, 5-5નો ગ્રુપ હું તમને ગોઠવી દઈશ. હવે ખાસ કરીને 20મો અને 22મો વ્યવહાર સમજો. 20મી તારીખનો વ્યવહાર શું છે અને 22મી તારીખનો વ્યવહાર શું છે? બેમાં ફરક શું છે? તો 20મી તારીખના વ્યવહારમાં મારા દીકરા ₹200નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વહેંચ્યું. રકમ તમારી સામે છે એટલે હું આ નથી કરતો. હજી એકવાર જોઈ લો. 20મી અને 22મી તારીખ. 20મી તારીખમાં ₹200નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વહેંચ્યો. એનાથી ઉલટું 22મી તારીખમાં ઉત્પાદક પાસેથી ₹400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. આ બે વચ્ચેનો ભેદ બરાબર સમજજો બેટા. બે વચ્ચેનો ભેદ બરાબર સમજજો. તમારી નોટમાં 20મી તારીખે આપણે જોજો બેટા, 20મી તારીખે આપણે એટલે કે એઝ અ બિઝનેસમેન, વેપારી, આપણે શું કરીએ છીએ બેટા? આપણે પોતે જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોને માલ આપીએ છીએ. ધેટ મીન્સ કે આપણા ધંધામાંથી માલ જાય છે, અન્ય રીતે માલ જાય છે, એટલે ખરીદ ખાતે ઉધાર. અને કયા ઉદ્દેશથી માલ વેચેલો હતો? જાહેરાતના ઉદ્દેશથી, એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ આર્થિક વ્યવહાર છે, સમજો. કેમ કે આપણા ધંધામાંથી માલ જાય છે, કયા હેતુથી? જાહેરાતના હેતુથી. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર
તે ખરીદ ખાતે જમા. બાબતજી હું બોલતો નથી, કેમ કે બાબતજીમાં શું લખવાનું છે? વ્યવહાર પોતે. હવે બરાબર કમ્પેર કરો બેટા, બરાબર કમ્પેર કરો માં બચ્ચા, એકદમ ધ્યાનથી બેયનો તફાવત સમજો. હવે 22મી તારીખમાં ઊંધું થયું બેટા. આપણે જે લોકો પાસેથી માલ ખરીદતા હોય એ આપણા ઉત્પાદક, તો એણે આપણને નમૂના તરીકે મફત માલ આપ્યો. ઉપરના વ્યવહારમાં આપણે આપણા ગ્રાહકોને નમૂના તરીકે માલ વહેંચીએ છીએ. ઉપરના એટલે 20મી તારીખના વ્યવહારમાં આપણે પોતે આપણા ગ્રાહકોને નમૂના તરીકે માલ મફત વેચીએ છીએ. એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. પણ હવે 22 મેનો જે વ્યવહાર છે એમાં ઉત્પાદક પાસેથી આપણને માલ મફત નમૂના તરીકે મળે છે. એટલે આપણને માલ મફતમાં મળ્યો, મફત, કાના માતર વગર, કોઈને કંઈ દેવાનું નથી, કોઈની પાસેથી કંઈ લેવાનું નથી. તો આ બિન આર્થિક વ્યવહાર થયો. કેવો વ્યવહાર થયો? બિન આર્થિક. મગજમાં ઉતારો બેટા. જ્યારે આપણે પોતે આપણા ગ્રાહકોને નમૂના તરીકે મફત માલ વહેંચતા હોઈએ ત્યારે આર્થિક વ્યવહાર છે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, અન્ય રીતે ગયેલ માલ એટલે ખરીદ ખાતે જમા. ક્લિયર? બટ આપણા ઉત્પાદકો કે આપણા હોલસેલ વેપારીઓ જ્યારે આપણને મફત નમૂના તરીકે માલ આપે તો એમાં તો કોઈ લેણ દેણ નથી, એનું આર્થિક મૂલ્ય આંકી શકાય નહીં, કેમ કે મફત મળ્યો છે. તો ત્યારે એ વ્યવહાર કેવો થઈ જાય? બિન આર્થિક. એટલે 22મી તારીખનો વ્યવહાર આમનોના ખાનામાં તમે જોઈ શકો છો, બિન આર્થિક વ્યવહાર. ક્લિયર? હવે 25મી તારીખમાં જુઓ. હવે 25મી તારીખનો વ્યવહાર જુઓ. ઉપર 22મી તારીખે ઉત્પાદક પાસેથી 400 રૂપિયાનો માલ મફત નમૂના તરીકે મળ્યો હતો. 22મી તારીખે ઉત્પાદક પાસેથી ₹400નો માલ મફત નમૂના તરીકે મળ્યો હતો. આ માલ આપણે વેચી નાખ્યો. એણે બિચારાએ આપણને નમૂના તરીકે મફત આપ્યો હતો, પણ આપણે એના રોકડા કરી નાખ્યા. હવે 400 રૂપિયાના માલના કેટલા મળ્યા? 300. તો અહીંયા નુકસાન નથી થતું, કેમ કે 400 રૂપિયાનો માલ મફત જ મળ્યો હતો, કાંઈ દીધું નહોતું. ઘણા વિદ્યાર્થીઓ એમ વિચારે કે 400નો માલ 300માં વેચ્યો તો 100 રૂપિયાનું નુકસાન થયું. અરે મારા દીકરા, એ 400નો માલ આપણને તો મફત જ મળ્યો હતો. હવે એ ભાગતા ભૂતની ચોટલી વેચી નાખ્યું તો કેટલા રૂપિયા મળ્યા? 300 તો મળ્યા ને. તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે ₹300 ઉપજ્યા, રોકડા આવ્યા, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. સમજાય? આપણને 400 રૂપિયાનો માલ મફત મળ્યો હતો, કઈ એનું કઈ પેમેન્ટ કર્યું નહોતું, મફત મળ્યો હતો. અને છતાં એના આપણે એ માલ પાછો વેચી નાખ્યો, અને એ વેચતા કેટલો ઉપજ્યા? 300. રોકડા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર, વેચી નાખ્યું, વેચાણ ખાતે જમા. બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરો. હવે 28મી તારીખનો વ્યવહાર એકદમ ધ્યાનથી પેલા રકમ વાંચી લી. ₹1500નો માલ આગથી બળી ગયો. જોજો, વીમા કંપનીએ 900 આપ્યા. કેલ્ક્યુલેટર હાથમાં રાખજો. એટલે 1500માંથી 900 તો આપણને કોણ આપશે? વીમા કંપની. એટલે એનો મતલબ કે બાકી 600 રૂપિયા જે કંઈ નુકસાન થયું, હવે એ બળી ગયેલો માલ ભંગારમાં વેચી નાખ્યો તો પાછા 200 ઉપજ્યા. એટલે કુલ કેટલાનો માલ બળી ગયો? 1500. બહુ ધ્યાનથી પેલા રકમ જોજો. રકમનો વ્યવહાર છે એ ધ્યાનથી જોજો.
28મી તારીખનો વ્યવહાર. 1500નો માલ આગથી બળી ગયો. 1500નો માલ આગથી બળી ગયો. વીમા કંપની આપણને કેટલા આપશે? કેટલા આપશે? 900. અને એ ભંગારમાં એટલે કે બળી ગયો એટલે કંઈક થોડો ઘણો જે કંઈ ભંગાર વધ્યો હોય એ વેચતા કેટલો ઉપજા? 200. તો હવે એની આમ નોંધમાં દીકરા બહુ સરસ રીતે તો અમારા સ્ક્રોલિંગ કે એવું કંઈ કરવાની જરૂર નથી, કેમ કે તમારી પાસે આમ નોંધ છે જ ટેક્સ્ટ બુકમાં લખેલી. તો એકદમ ધ્યાનથી સમજો. કેટલાનો માલ બળી ગયો? 1500નો. વીમા કંપની કેટલા આપશે? 900. એટલે વીમા કંપની પાસે કેટલા લેવાના થયા? 900. એટલે સૌથી પહેલાં વીમા કંપની ખાતે ઉધાર 900. સૌથી પહેલાં વીમા કંપની ખાતે ઉધાર 900. એના વેચતા કેટલો ઉપજા? 200. એટલે રોકડા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર 200. હવે નુકસાન કેટલું થયું? કુલ માલ કેટલાનો બળી ગયો? તો 1500નો. એમાંના 900 રૂપિયા કોણ આપી દેશે? વીમા કંપની. એટલે વીમા કંપની ખાતે ઉધાર 900. વેચતા ભંગારના કેટલા ઉપજા? 200. એટલે રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર કેટલા? 200. એનો મતલબ કે 1500ના માલના 900 તો વીમા કંપની આપશે. સમજાય? 1500માંથી 900 કોણ આપશે? વીમા કંપની. એટલે 1500માંથી 900 બાદ કરો એટલે 600 વધે. હજી જે 200 રૂપિયા કોણ આપશે? રોકડા ભંગારના. તો એનો મતલબ અલ્ટિમેટલી આપણને નુકસાન કેટલાનું થયું? નુકસાન કેટલાનું થયું? ખાલી 400 રૂપિયાનું. કેમ કે માલ કેટલાનો બળી ગયો? તો 1500નો. એમાંથી વીમા કંપની કેટલા આપી દેશે? 900. ભંગારના કેટલા ઉપજા? 200. એટલે વીમા કંપની ખાતે ઉધાર 900. ભંગારના જે ઉપજા એ રોકડ ખાતે ઉધાર કેટલા? 200. ધેટ મીન્સ કે આપણે કેટલો લોસ સફર કરવાનો થાય? કેટલો લોસ થયો? કેટલું નુકસાન થયું? 400. તો અલ્ટિમેટલી એની આમ નોંધ ધ્યાનથી વાંચજો. સ્ક્રીન ઉપર નીચેથી ઉપર બીજી આમ નોંધ. સ્ક્રીનમાં નીચેથી ઉપર બીજી આમ નોંધ. વીમા કંપની ખાતે ઉધાર 900 જે આપણે એની પાસેથી લેવાના છે. રોકડ ખાતે ઉધાર 200 જે આપણને રોકડા મળ્યા. તફાવત 400 રૂપિયાનું જે નુકસાન થયું એ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. બરાબર? અને માલ ધંધામાંથી ગયો કેટલા રૂપિયાનો ગયો? બળી ગયો કેટલા રૂપિયાનો? 1500 રૂપિયાનો. અન્ય રીતે ગયેલ માલ એટલે ખરીદ ખાતે જમા. સમજણ? હવે છેલ્લો વ્યવહાર. રોજ કહું છું ટેક્સ્ટ બુકના પેજ નંબર આપી જ દઉં છું, PDF પણ મોકલી દઉં છું. એ સામે રાખો, નોટ્સમાં લખી લ્યો, પછી આમનોન દોરી લ્યો. હું જેમ બોલતો જાઉં એમ મારી જોડે આમનોન લખતા જાઓ. બાબત જે હું નથી બોલતો એનું કારણ એ કે બાબત જેમાં વ્યવહાર લખવાનો છે. આટલું ક્લિયર થઈ ગયું? ચલો માં બચ્ચા. 600 રૂપિયાનો માલ વરસાદથી પલળી ગયો અને એ 200માં વેચી નાખ્યો. એટલે માલ કેટલાનો પલળી ગયો? 600 રૂપિયા. છેલ્લી આમનો હું સ્ક્રોલિંગ નથી કરતો. છેલ્લી આમનો માલ કેટલાનો પલળી ગયો? 600 રૂપિયાનો. એટલે ધંધામાંથી માલ કેટલાનો ગયો? 600નો. એટલે ખરીદ ખાતે જમા 600. એના 200 તો આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર 200. રોકડ ખાતે ઉધાર 200. ધેટ મીન્સ કે વરસાદથી કેટલું નુકસાન થયું? 400નું. વરસાદથી નુકસાન કેટલું થયું? 400. રોકડા મળ્યા 200 એટલે રોકડ ખાતે ઉધાર 200. પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર 400 અને કુલ 600. અન્ય રીતે ગયેલ માલ એટલે ખરીદ ખાતે જમા. સમજાઈ ગયું બેટા? આખો વિડીયો, આખો ઓડિયો ધ્યાનથી સાંભળજો. એક પછી એક પ્રકારના વ્યવહારો સમજાવું છું. આમનોન ઇઝ ધ મોસ્ટ એન્ડ અલ્ટિમેટ ટોપિક ઓફ અકાઉન્ટ્સ. આમ નોંધ આવડશે તો જ નામું આવડશે. એવું નહીં કરવાનું કે આજે આ દાખલો કીધો તો એ જ ગણવાનો. પણ હકીકતમાં ઇફ યુ વોન્ટ ટુ લર્ન thoroughly
સારી રીતે સરસ રીતે તમારી ભણવાની ઈચ્છા છે બેટા, તો જ્યારે પણ તમે ત્રીજો દાખલો ગણો તો પહેલો બીજો ફરીથી રિફર કરીને ત્રીજો શરૂ કરો. ચોથો દાખલો શરૂ કરો તો ફરીથી પહેલો બીજો ત્રીજો રિફર કરીને ચોથો દાખલો શરૂ કરો. જેટલો પ્રયત્ન, જેટલી મહેનત તમે જાતે કરશો, મને મજા આવશે. હું મારો બનતો પ્રયત્ન કરું છું બેટા. ઓકે, મારો નંબર બધા પાસે છે. કંઈ પણ એવું હોય તો વીકડેઝમાં 4 to 6 વચ્ચે યુ કેન કોલ મી ઓર યુ કેન કમ ટુ મીટ મી. ઓકે, ટેક કેર માં દીકરા. ધ્યાન રાખજો તમારું. આખો દાખલો ગણી લેજો. ડુ ટેક કેર, ડુ ટેક કેર પ્લીઝ. જય શ્રી કૃષ્ણ.